Live now to Somnath, where Gujarat Chief Minister Narendra Modi has been addressing a rally, of course, all for poll campaigning. Live pictures. છડે ચોક દેશવાસીઓ સામે જાહેરાત કરી છે અને તેમ છતાંય છેલ્લી ઘડીએ એનસીપીના ઉમેદવારો હતા ત્યાં રાતોરાત કોંગ્રેસના ઉમેદવારોને પણ પેરેલલ ફોર્મ ભરાવી દીધા અને એનસીપીની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, હું અહીંયા એનસીપીની વકીલાત કરવા નથી આવ્યો. મુદ્દો આ છે કે જે પોતાના સાથી પક્ષના પીઠમાં ખંજર ભોંકતા હોય, દગો કરતા હોય, છેતરપિંડી કરતા હોય, એવી કોંગ્રેસ પાર્ટી પર ભરોસો કરાય? કરાય મિત્રો? ભરોસો કરાય? ભાઈઓ બહેનો, આ પ્રકારની છેતરપિંડી એ જ જેમની તરકીબો છે અને આ છેતરપિંડી આટલે જ અટકતી નથી. વચનો આપવામાં છેતરપિંડી, હાવ ગપગોળા ચલાવવાના. અમે તમને આ આપી દઈશું, અમે તમને પેલું આપી દઈશું, અમે તમને ઢીકણું આપી દઈશું, અમે તમને ફલાણું આપી દઈશું. આ ભાત ભાતના જૂઠાણા આ કોંગ્રેસના મિત્રો દિવસ રાત ચલાવે છે. એક જૂઠાણું ભાઈઓ બહેનો તમે ગયા 6 મહિનાથી ટીવી પર જોતા હશો. ટીવી પર તો રોજ આવે છે ને દુર્દશા કોંગ્રેસની, આવે છે ને? કોંગ્રેસની દુર્દશા આવે છે કે નહીં? આ ટીવી પર એ લોકો એમ કે છે કે ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે. હું જરા કોંગ્રેસના મિત્રોને આ દાદા સોમનાથની ભૂમિ પરથી પડકાર કરવા માંગુ છું. કેવા જૂઠાણા ફેલાયા છે, કોંગ્રેસ કેવી દગાબાજ છે, કેવા જૂઠાણાખોર છે, એ સમજવા માટે કહેવાનું જરૂર છે. અને હું ઉદાહરણ બીજા કોઈના લેતો નથી. જ્યાં કોંગ્રેસની સરકાર 10 વર્ષથી લગાતાર છે એવા જ રાજ્યોના આજે ઉદાહરણ આપવા માંગુ છું. એ એમ કે છે કે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ એ મોંઘું થયું છે. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર હશે, હું જયારે 2001માં પહેલી વાર ગાંધીનગરમાં બેઠો ત્યારે આ રાજ્યમાં માત્ર 13,000 બેઠકો એન્જિનિયરિંગ કોલેજમાં દીકરા દીકરીઓને ભણવા માટે હતી અને એના કારણે એડમિશન મળતા નહોતા. આ ગુજરાતના દીકરા દીકરીઓ મહારાષ્ટ્રમાં, આંધ્રમાં, કર્ણાટકમાં, તમિલનાડુમાં